વડનગર ખાતે પતંગ મહોત્સવનો ભવ્ય સંસ્કૃતિ ગરબા સાથે ઉજવણી કરવામાં આવી હતી। વડનગરના સ્પોર્ટ્સ સંકુલ ખાતે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026ના રોજ એક દિવસીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। રાજ્ય કક્ષાના મંત્રી વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વાહન વ્યવહાર અને ગુજરાત અને પ્રભારી મંત્રી મહેસાણાના પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। એમાં સંસ્કાર, સંસ્કૃતિ અને સભ્યતાની વાત કરી અને મકર સંક્રાંતિની ધાર્મિક વાત પણ કરવામાં આવી હતી। મકર સંક્રાંતિની સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે તે મકર સંક્રાંતિ કહેવાય છે અને આ મકર સંક્રાંતિ એ ધાર્મિક, દાન, ધર્મ અને આધ્યાત્મિક શુભ કાર્ય માટે પવિત્ર તહેવાર એટલે કે મકર સંક્રાંતિની વાત કરીએ તો ભારતીય તહેવારમાં કંઈકનું કંઈક ધાર્મિક અને આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે। તાનારી બહેનો તથા હાટકેશ્વર દાદાને પણ યાદ કર્યા હતા। 15 દેશોના પતંગબાજનું સ્વાગત ગુજરાતી ગરબા સાથે મારી મહીસાગરના કાંઠે ઢોલ વાગે અને તે ગરબાથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 15થી વધુ દેશો અને પતંગ મહોત્સવે ભાગ લીધો હતો। ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો પતંગબાજો અંતર્મનથી આનંદ અને ઉલ્લાસ અને રંગબેરંગી તથા અવનવા વેરાયટી પતંગ આકાશમાં ઉડાડતા જોવા મળ્યા હતા। વડનગરની પ્રજાજનો આ પતંગ મહોત્સવનો આનંદપૂર્વક નિહાળી રહ્યા છે। મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીઓ, કર્મચારીગણ તથા વડનગર નગરપાલિકા મામલતદાર કચેરીનો કર્મચારીનો સ્ટાફ તેમજ ખીરાલુ વિધાનસભાના ધારાસભ્ય જસદા ચૌધરી તેમજ પાટણ લોકસભાના સંસદ સભ્ય ભરતસિંહ ડાભી, મહેસાણા વિધાનસભાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર, કડીના ધારાસભ્ય તેમજ સહિતના અધિકારીઓ, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર। I'm from Indonesia and really appreciate for the culture from India. Amazing for the first time I see for the kite festival international like in here. The first time and really appreciate and thank you very much for the all the people here, the kind person for me and the international. Thank you. Which type of kite you have? Oh, I'm the first time. You are coming from. Yes. Which type of kite you have? I'm still don't know for the experience, but I like for this in the Indonesia, in the Bali. Sometimes we have the kite international Bali. Yes, maybe you know on Bali in Indonesia, too many countries come to Indonesia. Yes. Thank you so much. વડનગરની ધરતી ઉપર આજે 15થી વધુ દેશોના લોકો કાઇટ ફેસ્ટિવલની અંદર ભાગ લઈ રહ્યા છે। અલગ અલગ પ્રકારની પતંગો જે આપણે ગુજરાતનો પતંગ ઉત્સવ જે અમદાવાદમાં થાય છે અને જે આપણે વિઝ્યુઅલ જોઈએ છીએ એ વિઝ્યુઅલ આપણી મહેસાણાના વડનગરની ધરતી ઉપર 15 દેશોના લોકો કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહ્યા છે। અનેક ઉત્સાહ અને ઉમંગ સાથે આજનો કાઇટ ફેસ્ટિવલ હજારો લોકોની સંખ્યાની અંદર લોકો આને જોવા માટે આવી રહ્યા છે। આપણું સાંસ્કૃતિક વારસો જે છે તેને પણ આ 15થી વધુ દેશો લોકોએ અહીં જોયો અને આજે જ્યારે ધનુ રાશિમાંથી મકર રાશિમાં